Hello and welcome to DEM But Group Tuition, a place for all the rankers. આજે આપણે આપણા ટોપિકમાં સૌથી જબરજસ્ત ટોપિક લેવા જઈ રહ્યા છીએ, કારણ કે આ એક વસ્તુ એવી છે કે જે સ્ટાર્ટ થાય 9th સ્ટાન્ડર્ડથી પણ તમારો પીછો નહીં છોડે છે 12th સ્ટાન્ડર્ડ સુધી. એટલે પહેલી અગત્યની વસ્તુ કે હું તો બધાને હંમેશા આવું જ કહું છું કે જેના વોઇસ બગડ્યા એનું ઇંગ્લિશ આપોઆપ જ બગડ્યું. હવે સિમ્પલ લોજિકલી વાત એટલી જ છે કે ભાઈ સૌથી પહેલા જો ઇંગ્લિશમાં બે મહત્વના ટોપિક્સની વાત કરીએ ને તો બે મહત્વના ટોપિક્સ આવે છે વોઇસ અને સ્પીચ. બસ આજના લેક્ચરની શરૂઆત આપણે વોઇસની બેઝિક થિયરીથી કરવા જઈ રહ્યા છીએ. સિમ્પલ લોજિક શીખવાની છે માત્ર ને માત્ર આ વર્ષે આ બેઝિક થિયરી, પણ આગળ જઈને બધી જ જગ્યાએ તમારા બેઝિક થિયરી અપ્લાય કરવાની આવશે. એટલે પહેલી અગત્યની વસ્તુ એક્ઝેક્ટલી આ છે. હું તમને માત્ર એટલું જ રેકમેન્ડ કરીશ કે આ બેઝિક થિયરીને બહુ જ પ્રોપરલી સમજો, બહુ જ સારી રીતે તમે એને યાદ રાખો, તો આગળ જઈને તમે 100% ફાયદામાં તો રહેશો. ચલો શરૂઆત કરીએ છીએ એબ્સોલ્યુટલી આજે વોઇસથી, અને એમાં પણ પાછું વોઇસની બેઝિક થિયરીથી આજે આપણે શરૂઆત કરીએ છીએ. ચલો કહેવાય શું? તો ભાઈ કહેવાય એક્ઝેક્ટલી કંઈક આ પ્રકારે કે જ્યારે પણ તમે વોઇસ કરવાની વાત કરો છો તો વોઇસમાં હંમેશા કેટલા પ્રકારે ફેરફાર થાય છે? ભાઈ બે પ્રકારે ફેરફાર થાય છે. ઓલવેઝ રિમેમ્બર વન થિંગ કે જ્યારે બી તમે વોઇસની વાત કરો છો તો યુ મસ્ટ રિમેમ્બર કે જે કોઈ પણ તમારા વોઇસ છે એ વોઇસમાં હંમેશા કેટલા પ્રકારે ફેરફાર થાય છે? બે પ્રકારે ફેરફાર થાય છે. જેમાં તમારો સૌથી પહેલો ફેરફાર કયો છે? તો તમારો સૌથી પહેલો ફેરફાર છે કર્મમાંથી કર્તા. ઓકે, તમારો પહેલો ફેરફાર કયો છે ભાઈ? કર્મમાંથી કર્તા. અને જે કોઈ પણ તમારો બીજો ફેરફાર છે એ તમારો શું છે ભાઈ? કર્તામાંથી કર્મ. બરાબર યાદ રાખજો. ઓકે, કે જે કોઈ પણ તમારું વોઇસ છે એ વોઇસમાં હંમેશા કેટલા પ્રકારે ફેરફાર થાય છે ભાઈ? બે પ્રકારે ફેરફાર થાય છે. જે કોઈ પણ તમારો પહેલો ફેરફાર છે એ પહેલો ફેરફાર તમારો કયો છે ભાઈ? કર્મમાંથી કર્તા. અને જે કોઈ પણ તમારો બીજો ફેરફાર છે એ બીજો ફેરફાર શું છે? કર્તામાંથી કર્મ. ફરી એકવાર મારી જોડે રિપીટ કરો. ભલે થિયરી કે વિડીયો લાંબો થાય મને એની ચિંતા નથી, મને ચિંતા માત્ર ને માત્ર તમે બેઝિક થિયરી યાદ રાખો એની છે. ફરી એકવાર, વોઇસમાં હંમેશા કેટલા પ્રકારે ફેરફાર થાય છે? બે પ્રકારે ફેરફાર થાય છે. પહેલો ફેરફાર કયો છે ભાઈ? કર્મમાંથી કર્તા. બીજો ફેરફાર કયો છે ભાઈ? કર્તામાંથી કર્મ. હવે બરાબર યાદ રાખો કે જેને પણ તમે કર્મમાંથી શું બનાવો છો? કર્તા. ધ્યાનથી સાંભળજો. જેને પણ તમે કર્મમાંથી શું બનાવો છો? કર્તા. હવે જેને પણ તમે કર્મમાંથી કર્તા બનાવો છો એ કર્મમાંથી કર્તા તમારે હંમેશા ક્યાં લેવાનું છે ભાઈ? વાક્યની શરૂઆતમાં. ધ્યાનથી સાંભળજો કે હંમેશા પહેલો ફેરફાર આપણો કયો છે ભાઈ? કર્મમાંથી કર્તા. અને જેને પણ તમે કર્મમાંથી શું બનાવો છો? કર્તા બનાવો છો, એબ્સોલ્યુટલી તમારે એને હંમેશા ક્યાં લેવાનું છે? વાક્યની શરૂઆતમાં લેવાનું છે. એટલે કર્મમાંથી કર્તા હંમેશા ક્યાં મુકાશે? વાક્યની શરૂઆતમાં મુકાશે. ઓકે, જ્યારે જેને પણ તમે કર્તામાંથી શું બનાવો છો? કર્મ. ધ્યાનથી સાંભળજો. જેને પણ તમારો બીજો ફેરફાર છે, જેને પણ તમે કર્તામાંથી શું બનાવો છો? કર્મ. ભાઈ જેને પણ તમે કર્તામાંથી કર્મ બનાવો છો એ તમે હંમેશા ક્યાં મૂકશો ભાઈ? બાય પછી તમારે એને વાક્યમાં મૂકી દેવાનું થાય. ઓકે, તો ઓલવેઝ રિમેમ્બર જેટલી પણ આ બેઝિક થિયરી છે સખત રીતે યાદ રાખવાની છે. અને હું તો કહું છું 2-3 વાર લખી પણ નાખજો, પ્રોબ્લેમમાં બિલકુલ નહીં આવો. ફરી એક વાર જરા જુઓ. ઓકે, કે વોઇસમાં હંમેશા કેટલા પ્રકારે ફેરફાર થાય છે? તો વોઇસમાં હંમેશા બે પ્રકારે ફેરફાર થાય છે. પહેલો ફેરફાર તમારો કયો છે ભાઈ? કર્મમાંથી કર્તા. બીજો ફેરફાર તમારો કયો છે ભાઈ? કર્તામાંથી કર્મ. યુ મસ્ટ રિમેમ્બર કે જેને પણ તમે કર્મમાંથી શું બનાવો છો? કર્તા. ધ્યાનથી સાંભળજો. જેને પણ તમે કર્મમાંથી શું બનાવો છો? કર્તા. તો કર્મમાંથી કર્તા તમારે હંમેશા ક્યાં લાવવાનું થશે? વાક્યની શરૂઆતમાં. જ્યારે તમે જેને પણ કર્તામાંથી કર્મ બનાવો છો એ કર્તામાંથી કર્મ તમારે હંમેશા ક્યાં મૂકવાનું છે? બાય પછી તમારે વાક્યમાં મૂકી દેવું પડે. ઓકે, તો યુ મસ્ટ રિમેમ્બર ધ બેઝિક થિયરી. હવે જુઓ, આટલી બેઝિક થિયરી પરથી આપણને એક વસ્તુ બરાબર ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? કે આપણે કર્મમાંથી શું બનાવવાનું છે? કર્તા. કર્મમાંથી શું બનાવવાનું છે? કર્તા. એટલે 100 વાતની એક વાત તમે કર્મમાંથી કરતા પાછા લાવશો પણ ક્યાં? વાક્યની શરૂઆતમાં. તો 100 વાતની એક વાત
કે જેવું વાક્ય તમારા હાથમાં આવે છે, તમારા હાથમાં જે પણ વાક્ય આવશે એને એક્ટિવ વાક્ય કહેવાશે, અને એક્ટિવ વાક્યને ભાઈ તમે શેમાં ફેરવશો? પેસિવ વોઇસમાં ફેરવશો. એટલે બહુ બધા લોકો એક્ટિવ વોઇસને એક્ટિવ પેસિવ પણ કહેતા હોય છે. કેમ? કારણ કે આપણે મોટા ભાગે આમાં કરતા શું હોઈએ છીએ? તો મોટા ભાગે આપણે એક્ટિવ વોઇસને શેમાં ફેરવતા હોઈએ છીએ? પેસિવ વોઇસમાં ફેરવતા હોઈએ છીએ. અને આ બેઝિક થિયરી એના માટે જ છે કે જ્યારે બી તમે કોઈ પણ એક્ટિવ વોઇસને પેસિવ વોઇસમાં ફેરવવા માંગો છો તો યસ, યોર બેઝિક થિયરી વિલ બી લાઈક ધીસ. એટલે 100 વાતની એક વાત કે સૌથી પહેલા કર્મમાંથી શું બનાવશો? કર્તા. અને કર્મમાંથી કર્તા તમારે હંમેશા ક્યાં લાવવાનું છે? વાક્યની શરૂઆતમાં લાવવાનું છે. એટલે 100 વાતની એક વાત કે જેવું વાક્ય તમારા હાથમાં આવે છે સૌથી પહેલા તમે વાક્યમાંથી શું શોધશો? કર્મ. અને એને ઉઠાઈને ક્યાં લાવશો? વાક્યની શરૂઆતમાં. ધ્યાનથી સાંભળજો. ઓકે, જેવું એક્ટિવ વાક્ય તમારા હાથમાં આવે છે સૌથી પહેલા તમારે વાક્યમાંથી શું શોધવાનું છે? કર્મ. અને એને ઉઠાઈને તમારે ક્યાં લાવવાનું છે? વાક્યની શરૂઆતમાં લાવવાનું છે. એટલે 100 વાતની એક વાત, જો આપણા માટે સૌથી અગત્યની જો કોઈ વસ્તુ હોય તો એ છે વાક્યમાંથી કર્મ શોધવું. સીધી વસ્તુ છે કે નહીં? આપણા માટે સૌથી વધારે અગત્યતા ધરાવતી વસ્તુ શું છે? તો ભાઈ આપણા માટે સૌથી વધારે અગત્યતા ધરાવતી વસ્તુ માત્ર ને માત્ર એક જ છે કે સૌથી પહેલા તમારે વાક્યમાંથી શું શોધવું પડશે? કર્મ. તમારે વાક્યમાંથી શોધવું પડશે. તો આપણા માટે સૌથી વધારે અગત્યતા ધરાવતી વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે જેવું વાક્ય આપણા હાથમાં આવે છે સૌથી પહેલા વાક્યમાંથી શું શોધીશું? ભાઈ કર્મ. આપણે વાક્યમાંથી શોધી નાખવું પડે. હવે સીધો જ પ્રશ્ન થાય કે સર વાક્યમાં મને કર્મ મળે ક્યાંથી? ઓકે, બહુ બધા સાહેબો, બહુ બધા ટીચર્સ આવું કહી દેતા હોય છે કે ભાઈ વાક્યમાં કર્મ હંમેશા ક્રિયાપદ પછી હોય. લો બોલો. ઓકે, હવે આવું તમને કે વધારે તકલીફ. હવે ઊંધો પ્રશ્ન થાય, સાહેબ ક્રિયાપદ કોને કહેવાય? લો બોલો. ઓકે, એટલે મોટા ભાગના લોકોને તો એ ખબર જ નથી હોતી ક્રિયાપદ કોને કહેવાય. તો પછી આવો ડાયલોગ બાજી કરવાનો કોઈ મતલબ નથી રહેતો ને કે ક્રિયાપદ પછી જે શબ્દ છે એ શબ્દ તમારું કર્મ છે. હું એવું નથી કહેતો કે ટીચર એ સાહેબ ખોટા છે. ના, એ એમની રીતે સાચા જ છે, પરફેક્ટ છે એ વ્યક્તિ. ઓકે, પણ ભાઈ પ્રોબ્લેમ ક્યાં છે? તમને ક્રિયાપદ જ શોધતા નથી આવડતું, તો આ તો કર્મ શોધવા જતા ક્રિયાપદે શોધવાના વાળા એવું થઈ ગયું. રાઈટ? એટલે આમ બેઝિક થિયરી પ્રમાણે એવું કહી શકાય કે હા, ક્રિયાપદ પછી જે શબ્દ આપ્યો છે એ શબ્દ તમારું વાક્યમાંનું કર્મ છે. ઘણા બધા સાહેબો ખરેખર આવી ખોટી શોર્ટકટ મેથડ આપે છે. શું ખોટી શોર્ટકટ મેથડ? તો કે જે ત્રીજા નંબરે હોય એ તમારું કર્મ હોય. બિલકુલ ખોટી વાત. બિલકુલ ખોટી વાત. આવા ગાંડા વેડામાં પડતા નહીં, બિલકુલ જ. ઓકે, બહુ બધા સાહેબો એવું કહેતા હોય છે કે ત્રીજા નંબરે જે આપ્યું છે કર્મ હોય. હું ના નથી પાડતો, આ પદ્ધતિ પણ કદાચ 100માંથી 80% સાચી પડતી હશે, પણ 20% ખોટો પડવાનો પણ રેશિયો છે આ પદ્ધતિનો. એ સાહેબ SVO, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટની થિયરી પર જાય છે. એટલે કર્તા, ક્રિયાપદ અને કર્મની થિયરી. તો એમાં કર્તા આવે પહેલા, પછી ક્રિયાપદ આવે અને પછી ઓબ્વિયસલી કર્મ આવે. એટલા માટે એ સાહેબ એવું કહી રહ્યા છે કે ત્રીજા ક્રમે જે હોય એ તમારું કર્મ હોય. પણ આ બધી થિયરી કેવી છે? કાં તો કોમ્પ્લિકેટેડ છે, કાં તો સંપૂર્ણપણે સાચી નથી. ઓકે, હું એમ કહું ક્રિયાપદ પછી જે શબ્દ છે એ કર્મ છે તો એ થિયરી બહુ કોમ્પ્લિકેટેડ છે. હું કહું ત્રીજા ક્રમે જે શબ્દ આપ્યો છે એ શબ્દ તમારું કર્મ છે તો એ સંપૂર્ણપણે સાચી પદ્ધતિ તો નથી. તો પછી સાચી પદ્ધતિ શું છે? ચાલો આજે એના પર બી કોન્સન્ટ્રેટ કરીએ. એટલે સૌથી પહેલા આપણે લઈએ છે વાક્યમાંથી કર્મ શોધવા માટે. સૌથી મોટો પ્રશ્ન કે સર વાક્ય જેવું હાથમાં આવે મને કેવી રીતે ખબર પડે કે આ જ શબ્દ મારું વાક્યમાંનું કર્મ છે? હાઉ કેન આઈ કમ ટુ નો ધેટ? ઓકે, તો બચ્ચા ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી જોજો પણ ખરા ને સાંભળજો બી ખરા કે વાક્યમાં કર્મ શોધવા માટેની કુલ કેટલી પદ્ધતિઓ છે? ભાઈ 2 પદ્ધતિઓ છે. ઓલવેઝ રિમેમ્બર, કર્મ શોધવાની ભાઈ એક્ઝેક્ટલી કુલ કેટલી પદ્ધતિઓ છે? ભાઈ 2 પદ્ધતિઓ તમને જોવા મળી જાય. યાદ રાખજો, કર્મ શોધવાની કુલ કેટલી પદ્ધતિઓ છે? ભાઈ 2 પદ્ધતિ છે. ઓકે, સૌથી પહેલી પદ્ધતિ એ છે કે કાં તો વાક્યને તમે શેનાથી પ્રશ્ન પૂછશો? શુંથી પ્રશ્ન પૂછશો. ઓકે, અથવા તો તમે વાક્યને શેનાથી પ્રશ્ન પૂછશો? કોનેથી પ્રશ્ન પૂછશો. નો ડાઉટ થોડી કોમ્પ્લિકેટેડ આ પણ છે, પણ હું બધું જ ડિટેલમાં સમજાવીશ. કેવી રીતે શુંથી પ્રશ્ન પૂછાય, કેવી રીતે કોનેથી પ્રશ્ન પૂછાય, બધું જ સમજાવીશ. બસ વિડીયો લાસ્ટ સુધી પૂરેપૂરો જોજો. વિડીયો પૂરો ન જોનારાને આમાં કશી જ સમજણ પડવાની નથી. ઓકે, ફરી એક વાર જરા જુઓ કે ભાઈ વાક્યમાં
કર્મ શોધવાની કુલ કેટલી પદ્ધતિઓ છે? પાછી 2 પદ્ધતિઓ છે. કાં તો વાક્યને તમે શુંથી પ્રશ્ન પૂછો, કાં તો તમે વાક્યને કોનેથી પ્રશ્ન પૂછશો. પાછો તમને પ્રશ્ન થાય કે સાહેબ શુંથી ક્યારે પ્રશ્ન પૂછું અને કોનેથી ક્યારે પ્રશ્ન પૂછું? એ સૌથી મોટો પ્રશ્ન. મેં તો કહી દીધું તમને કે વાક્યમાં કર્મ શોધવાની કુલ 2 પદ્ધતિ છે. ભાઈ કાં તો વાક્યને શુંથી પ્રશ્ન પૂછો, કાં તો વાક્યને કોનેથી પ્રશ્ન પૂછો. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શુંથી ક્યારે પ્રશ્ન પૂછું, કોનેથી ક્યારે પ્રશ્ન પૂછું? તો જુઓ સ્ક્રીન પર એનો જવાબ તમને મળી રહ્યો છે. એવું કહી શકાય કે જો વાક્યમાં નિર્જીવોની વાત હોય, સાંભળજો, જો વાક્યમાં નિર્જીવોની વાત હોય, અને બિલકુલ ના ભૂલતા તમે ડીએમ ભટ્ટ સર જોડે ભણો છો એટલે ડીએમ ભટ્ટ સરે તમને એવું સમજાયેલું જ છે કે ઇંગ્લિશમાં શું કહેવાય? આપણે સજીવ, બાકી બધા નિર્જીવ. પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, જીવજંતુઓ છે, એને વિજ્ઞાનને સજીવ ગણવું હોય તો વિજ્ઞાનને સજીવ ગણવા દો. અંગ્રેજી વાળા તો એવું માને છે કે આપણે સજીવ, બાકી બધા નિર્જીવ. એટલે આપણા સિવાયની કોઈની વાત થઈ હોય તે બધી વસ્તુઓનો સમાવેશ હું નિર્જીવોમાં કરીશ. અને જો વાક્યમાં નિર્જીવોની વાત હોય તો શેનાથી પ્રશ્ન કરીશું ભાઈ? શુંથી પ્રશ્ન કરીશું. સિમ્પલ લોજિક ઇઝ ધીસ. ઓકે. અને માની લો કે જો વાક્યમાં સજીવોની વાત હોય, સજીવોની વાત એટલે મારા તમારા જેવા જેટલા પણ વ્યક્તિઓ છે બધા સજીવ છે. જો વાક્યમાં સજીવોની વાત હોય તો આપણે શેનાથી પ્રશ્ન પૂછીશું ભાઈ? કોનેથી પ્રશ્ન પૂછીશું. ઓકે. આ બેઝિક થિયરીઓ છે. આ બેઝિક થિયરીઝ તમારે હંમેશા યાદ રાખવી પડે. ઓકે. ફરી એકવાર જરા જોઈ લઈએ છે. જેટલું શીખ્યા બધું એકવાર રિપીટ કરી લઈએ છે. મને વિડીયોની લેન્થ સાથે કોઈ ચિંતા નથી. ઓકે. જેને સારી રીતે ભણવું છે લેન્ધી વિડીયો પણ જોવાના જ છે. મારી ઈચ્છા એક જ છે કે તમે આજે આ બેઝિક થિયરીને મોઢે કરી નાખો. જેટલું સમજાવવા માંગુ છું એટલું તમને યાદ રહી જાય. ચલો ફરી એકવાર. વોઇસમાં હંમેશા કેટલા પ્રકારે ફેરફાર થાય છે? 2 પ્રકારે ફેરફાર થાય છે. ઓકે. સૌથી પહેલો ફેરફાર કયો છે ભાઈ? કર્મમાંથી કરતા. બીજો ફેરફાર કયો છે ભાઈ? કર્તા માંથી કર્મ. કર્મમાંથી કરતા તમે હંમેશા ક્યાં લાવશો? વાક્યની શરૂઆતમાં. જ્યારે કર્તામાંથી કર્મ તમે ક્યાં લઈ જશો? બાય પછી તમારે વાક્યમાં મૂકી દેવું પડે. ઓકે. 100 વાતની એક વાત, જેવું વાક્ય તમારા હાથમાં આવે છે સૌથી પહેલા તમે વાક્યમાંથી શું શોધશો? કર્મ. જેવું વાક્ય તમારા હાથમાં આવે છે સૌથી પહેલા તમે વાક્યમાંથી શું શોધશો? કર્મ. ફરી એકવાર, કર્મ શોધવાની કુલ કેટલી પદ્ધતિઓ છે? 2. કાં તો તમે વાક્યને શેનાથી પ્રશ્ન પૂછશો? શુંથી પ્રશ્ન પૂછશો. અથવા તો તમે વાક્યને શેનાથી પ્રશ્ન પૂછશો? કોનેથી પ્રશ્ન પૂછશો. ઓકે. જો વાક્યમાં કહેવાય શું ભાઈ? જો વાક્યમાં નિર્જીવોની વાત હોય તો શેનાથી પ્રશ્ન પૂછીશું? શુંથી પ્રશ્ન પૂછીશું. અને જો વાક્યમાં સજીવોની વાત હોય તો શેનાથી પ્રશ્ન પૂછીશું? કોનેથી પ્રશ્ન પૂછીશું. ઇંગ્લિશમાં શું કહેવત બનાવી છે ભાઈ ડીએમ ભટ્ટ સરે? આપણે સજીવ, બાકી બધા નિર્જીવ. સો સિમ્પલ ઇઝ ધીસ. ટૂંકમાં નિર્જીવોની વાત હોય તો શુંથી પ્રશ્ન પૂછું, સજીવોની વાત હોય તો કોનેથી પ્રશ્ન પૂછીશું. ઓકે. તમને પાછો પ્રશ્ન થશે કે સર આ કેવી રીતે કરવાનું છે? કોઈ ટેન્શન ના લે, અત્યારે થિયરી યાદ રાખ, ડીએમ સર બધું સમજાઈ દેશે. વિડીયો પતવા દો ત્યાં સુધી બધું ક્લિયર હશે. હવે જરા જુઓ બીજો ફેરફાર યાદ કરો. બીજો ફેરફાર શું છે? કર્તામાંથી કર્મ. ઓકે. યાદ કરાવો. બીજો ફેરફાર શું છે ભાઈ? કર્તામાંથી કર્મ. અને કર્તામાંથી કર્મ ક્યાં મુકાય છે? બાય પછી મુકાય છે. ઓકે. તો યાદ શું રાખવાનું છે? ધ્યાનથી જુઓ. ઓકે. યાદ એ રાખો કે માન લો કે જો તમારો કર્તા કયો છે? આઈ. ધ્યાનથી સાંભળજો. જો તમારો કર્તા કયો છે? આઈ, તો બાય પછી તમારે શું મૂકવાનું છે? મી મૂકવાનું છે. ઇટ્સ અ પેસિવ વોઇસ. કર્તામાંથી કર્મ, તો આઈ નું કર્મ શું થાય? મી થઈ જાય. અહીંયા જેટલા પણ છે બધા કર્મના રૂપો છે. ધેટ યુ શુડ નેવર ફોરગેટ. ઓકે. ફરી એકવાર, જો તમારો કર્તા કયો છે? આઈ, તો બાય પછી શું મૂકશો? મી. સપોઝ કે તમારો કર્તા કયો છે? વી, તો બાય પછી શું મૂકશો? અસ. સપોઝ કે તમારો કર્તા કયો છે? યુ, તો યુ નું યુ કેવું રહેશે? એમ નું એમ રહેશે. ઓકે. સપોઝ કે તમારો કર્તા કયો છે? હી, તો હી નું શું કરશો? હિમ. શી આપ્યું હોય તો હર, ધે આપ્યું હોય તો ધેમ. ઓકે. તો આ છે કર્તા, આ છે બાય પછી. અનુસૂચિ યાદ રાખવી પડે. પણ આમાં જોડે ને જોડે એવું પણ યાદ રાખો કે જો વાક્યમાં કોઈ ચોક્કસ કર્તાનું નામ હોય, યાદ રાખજો, જો કોઈ વાક્યમાં કોઈ ચોક્કસ કર્તાનું નામ હોય. હવે ચોક્કસ કર્તા એટલે શું ભાઈ? ચોક્કસ કર્તા એટલે રાહુલ છે, રોહન છે, મોહન છે, માય બ્રધર છે, યોર સિસ્ટર છે, ધ ટીચર છે, ધ પ્રિન્સિપાલ છે, ધ પોસ્ટમેન છે. આ બધા ચોક્કસ કર્તા કહેવાય. હવે જો વાક્યમાં આવું કોઈ ચોક્કસ કર્તાનું નામ હોય તો ભાઈ બાય પછી આવા ચોક્કસ કર્તા
એમનો એમ જ મુકાશે. તો બાય પછી આવો ચોક્કસ કરતા એમનો એમ જ મુકાશે. હવે જો રાહુલ આપ્યું છે તો બાય પછી રાહુલ એમનું એમ મૂકી દો, એમાં બહુ માથાકૂટ નહીં કરવાની. પછી એવું નહીં વિચારું રાહુલ રાહુલ એટલે છોકરો, છોકરો એટલે હીનું કરું હિમ. ના 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 ના, આટલી બધી વસ્તુઓ યાદ નહીં રાખવાની. રાહુલ આપ્યું છે તો રાહુલ જ મૂકી દો, રોહન આપ્યું છે તો રોહન જ મૂકી દો, ધ ટીચર આપ્યું છે તો ધ ટીચર જ મૂકી દો, ધ પ્રિન્સિપલ આપ્યું ધ પ્રિન્સિપલ જ મૂકી દો, માય ફાધર આપ્યું છે તો માય ફાધર જ મૂકી દો, યોર સિસ્ટર આપ્યું છે તો યોર સિસ્ટર જ મૂકી દો. એ ચોક્કસ કરતા છે. બાય પછી આ ચોક્કસ કરતામાં ક્યારેય કોઈ ફેરફાર થતો નથી. પણ હા, આઈ આપ્યું હોય તો મી, વી આપ્યું હોય તો અસ, યુ આપ્યું હોય તો યુ, હી આપ્યું હોય તો હિમ, શી આપ્યું હોય તો હર, ધે આપ્યું હોય તો ધેમ. પણ રાહુલ આપ્યું છે તો રાહુલ, રોહન આપ્યું છે તો રોહન, ધ ટીચર આપ્યું છે તો ધ ટીચર, ધ પ્રિન્સિપાલ આપ્યું છે તો ધ પ્રિન્સિપાલ, માય ફાધર આપ્યું છે તો માય ફાધર, યોર બ્રધર આપ્યું છે તો યોર બ્રધર. કેવું રહેશે? એમનું એમ. કારણ કે ચોક્કસ કરતા એમનો એમ જ બાય પછી મૂકી દેવાશે. ફરીવાર થિયરીનું રિવિઝન કરાઈ, ધ્યાનથી સાંભળો. વોઇસમાં હંમેશા કેટલા પ્રકારે ફેરફાર થાય છે ભાઈ? 2 પ્રકારે ફેરફાર થાય છે. ઓકે, પહેલો ફેરફાર કયો છે? કર્મમાંથી કરતા. બીજો ફેરફાર કયો છે? કર્તામાંથી કર્મ. કર્મમાંથી કરતા તમે હંમેશા ક્યાં લાવશો? વાક્યની શરૂઆતમાં. જ્યારે કર્તામાંથી કર્મ ક્યાં મૂકશો ભાઈ? હંમેશા બાય પછી. જેવું વાક્ય હાથમાં આવે સૌથી પહેલા વાક્યમાંથી શું શોધશો? કર્મ. ઉઠાઈને ક્યાં લાવશો? વાક્યની શરૂઆતમાં. કર્મ શોધવાની કુલ કેટલી પદ્ધતિઓ છે? 2 છે. ઓકે, કાં તો વાક્યને શેનાથી પ્રશ્ન પૂછીશું? શુંથી. અથવા તો વાક્યને શેનાથી પ્રશ્ન પૂછીશું? કોનેથી. જો વાક્યમાં નિર્જીવોની વાત હોય તો શેનાથી પ્રશ્ન પૂછીશું? શુંથી. અને જો વાક્યમાં સજીવોની વાત હોય તો શેનાથી પ્રશ્ન પૂછીશું? કોનેથી પ્રશ્ન તમારે પૂછી દેવું પડે. ઓકે, આઈ આપ્યું હોય તો બાય પછી મી, વી હોય તો અસ, યુ હોય તો યુ, હી હોય તો હિમ, શી હોય તો હર, ધે હોય તો ધેમ. ઓકે, અને જો વાક્યમાં કોઈ ચોક્કસ કર્તાનું નામ આપ્યું છે, જેમ કે રાહુલ છે, રોહન છે, માય બ્રધર છે, ધ ટીચર છે, ધ પ્રિન્સિપાલ છે, વગેરે વગેરે વગેરે. જો વાક્યમાં કોઈ ચોક્કસ કર્તાનું નામ આપ્યું હોય તો બાય પછી આવો ચોક્કસ કરતા એમનો એમ જ મુકાશે. તો બાય પછી આવો ચોક્કસ કરતા એમનો એમ જ મુકાશે. ચોક્કસ કરતામાં ક્યારેય કોઈ ફેરફાર થશે નહીં, નહીં અને નહીં. હવે તમે લોકો ધ્યાનથી જુઓ. ઓકે, તમને સ્ક્રીન ઉપર ઓલમોસ્ટ 5 જેટલા સેન્ટેન્સીસ દેખાઈ રહ્યા છે. ઓકે, આ 5 સેન્ટેન્સ મારે પેસિવમાં, આ બધા જ એક્ટિવ વાક્યો છે. ઓકે, આ 5 સેન્ટેન્સ કે મારે પેસિવમાં કન્વર્ટ નથી કરવા. ના, બિલકુલ નહીં. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ધેટ. ઓકે, મારે તમને ખાલી આ 5 વાક્યોમાંથી કર્મ શોધતા શીખવાડવું છે. બસ, મારે બીજું કશું જ નથી કરવું. મારે તમને આ 5 વાક્યોમાંથી કર્મ શોધતા જ શીખવાડવું છે, બીજું કાંઈ જ નથી શીખવાડવું. ચાલો આપો પહેલા જ વાક્યમાં ધ્યાન. આઈ સિંગ અ સોંગ. શું લખ્યું છે ભાઈ? આઈ સિંગ અ સોંગ. આવું કંઈક મને આપેલું છે, બરાબર છે. ચલો, મારે ખાલી કર્મ શોધવો છે. હવે ધ્યાનથી જોજો. કર્મ શોધવાની 2 પદ્ધતિ, કાં તો શું, કાં તો કોને. નિર્જીવ તો શું, સજીવ તો કોને. ઓકે, સૌથી પહેલા આઈ એટલે કે કર્તા પર રાખો હાથ. ઓલવેઝ રિમેમ્બર, કર્તા પર શું રાખો ભાઈ? હાથ રાખી દો. રાખી દીધો હાથ. હવે કહો છો બધે સિંગ. સિંગનું ગુજરાતી શું થાય? ગાવું. ગાવું એક ક્રિયા છે. બોલો, ક્રિયાઓ કેવી હોય? સજીવ હોય કે નિર્જીવ હોય? નિર્જીવ. સમજો, ક્રિયાનો કરનાર સજીવ હોય, ક્રિયા કદી સજીવ ના હોય. રાઈટ? તમે અત્યારે ભણી રહ્યા છો તો તમે સજીવ છો, પણ તમારી જે ભણવાની ક્રિયા છે કેવી છે? નિર્જીવ. હું અત્યારે ભણાઈ રહ્યો છું તો ઓબ્વિયસલી હું સજીવ છું, પણ મારા તરફ જે ભણાવવાની ક્રિયા ચાલે છે કેવી છે? સજીવ છે, નિર્જીવ છે. ક્રિયાઓ હંમેશા કેવી હોય? નિર્જીવ. કદી તમારી બાજુમાં રમવાનું આવીને બેઠું? કદી તમારી જોડે જમવાનું બહાર ફરવા આવ્યું? ના આવે, કારણ કે ક્રિયાઓ છે બોસ. ઓકે, ક્રિયાઓ હંમેશા કેવી લેવાની? નિર્જીવ. ડીપમાં ના જવું, આટલું યાદ રાખજો. ક્રિયાઓ હંમેશા કેવી લેવાની છે? નિર્જીવ. સૌથી પહેલા મેં શું કર્યું? કર્તા પર રાખી આંગળી. કયો શબ્દ છે? સિંગ. સિંગ એટલે શું થાય? ગાઉં. ગાવાની ક્રિયા કેવી છે? નિર્જીવ. કયો શબ્દ છે? અ સોંગ. અ સોંગ સજીવ છે કે નિર્જીવ છે? નિર્જીવ. ઓકે, તો 100% વાક્યમાં શેની વાત ચાલે છે? નિર્જીવ. અને નિર્જીવોની વાત ચાલતી હોય તો યાદ કરો, યાદ કરો, યાદ કરો. શેનથી પ્રશ્ન પૂછો? શુંથી પ્રશ્ન પૂછશો. હવે તું કે સાહેબ શુંથી કેવી રીતે પ્રશ્ન પૂછાય? ધ્યાનથી જુઓ. અને સાચું કહું, આ 4-5 વાક્યોમાં ધ્યાનથી જોઈ લીધું ને, પછી ક્યારેય કર્મ શોધવાની તકલીફ તમને પડવાની નથી. કોપી મી. ઓકે, ચલો. આઈ છે તો આઈનું ગુજરાતી શું થઈ જાય? હું. આઈ વાક્યમાં આઈ એટલે હું. ઓકે, હવે તમે શેનાથી પ્રશ્ન પૂછો છો? શુંથી પ્રશ્ન પૂછો છો, કારણ કે વાક્યમાં નિર્જીવોની વાત છે. ઓકે, તો અહીંયા શું લખશો? શું. ધારો કે સજીવોની વાત હોત તો હું કોનેથી પ્રશ્ન પૂછત, અને આ જગ્યાએ શું લખત? કોને. 2 જ શબ્દનું ગુજરાતી ખાલી મને આવડવું જોઈએ. આઈનું ગુજરાતી શું થાય? હું.
અસાનથી પ્રશ્ન પૂછું છું શું, અને સિંગ એટલે શું થાય? ગાઉં. તો હું શું ગાઉં છું. મારા ગુજરાતી પર ભૂ ના જતા હો. હું શું ગાઉં છું. તમે જ મને કહો, આખું વાક્ય જોઈને કહો હું શું ગાઉં છું. તો તમે ગુજરાતીમાં બોલશો ગીત, હું કહીશ ઇંગ્લિશમાં બોલો તો તમે બોલશો સોંગ. પણ બેટા ધ્યાનથી જોતો, સોંગની આગળ કોઈ આર્ટિકલ આપેલો છે? એ એન કે ધ? તમે તરત કહેશો કે હા આપેલો છે તો અહીંયા મારું કર્મ માત્ર સોંગ ના થાય, મારું કર્મ શું થઈ જાય? અ સોંગ. આ શબ્દ મારું વાક્યમાંનું શું બને છે? કર્મ. જોયું મેં કર્મ કેવી રીતે શોધ્યું ભાઈ? ઓકે, સિમ્પલ. પહેલા તો મેં કર્તા પર રાખ્યો હાથ, પછી જોયું સિંગ એટલે ગાઉં, ક્રિયા હંમેશા નિર્જીવ, એટલે સિંગ એ નિર્જીવ છે, સોંગ એ નિર્જીવ છે. ઓકે, તો વાક્યમાં શેની વાત હતી? નિર્જીવોની વાત હતી. નિર્જીવોની વાત હોય તો શુંથી પ્રશ્ન પૂછાય? મને ખબર છે. એટલે સૌથી પહેલા મેં આઈનું ગુજરાતી શું લખ્યું? હું. ત્યાર પછી મેં શું લખ્યું? શું, કારણ કે મારે શુંથી પ્રશ્ન પૂછવો છે એટલે. ઓકે, શું અને કોને હંમેશા બીજા ક્રમે આવશે ગુજરાતીમાં. તો હું શું, સિંગ એટલે શું થાય? ગાઉં. તો હું શું ગાઉં છું. તો તમે જ મને કહો હું શું ગાઉં છું? સોંગ. તો મારું કર્મ શું થાય? અસોંગ. અસોંગ મારું વાક્યમાંનું શું કહેવાય? કર્મ. સિમ્પલ લોજિક. ઓકે, ચાલો બીજું વાક્ય જરા જુઓ. ઓકે, અત્યારે કયો કાળ છે, કેવી રીતે પેસિવમાં ફેરવવાનું, કશું મારે નથી શીખવાડવું. ઇટ્સ અ બેઝિક વન. એટલે હું ખાલી તમને અત્યારે કર્મ શોધતા જ શીખવાડું છું. ચાલો ધ્યાન આપો અહીંયા. ઓકે, વી પ્લે ક્રિકેટ એવરી ડે. શું લખ્યું છે ભાઈ? વી પ્લે ક્રિકેટ એવરી ડે. સૌથી પહેલા વી પર રાખો હાથ. કયો શબ્દ છે? પ્લે. પ્લે એટલે શું થાય? રમવું. પ્લે એટલે શું થાય? રમવું. રમવાની ક્રિયા નિર્જીવ. મેં હમણાં જ કીધું ક્રિયાઓ હંમેશા કેવી લો? નિર્જીવ. ક્રિકેટ. ક્રિકેટ કેવું, સજીવ કે નિર્જીવ? નિર્જીવ. એવરીડે એટલે દરરોજ. હવે એ તો દરરોજની વાત છે. કેવું છે? નિર્જીવ. ઓકે, તો વાક્યમાં સજીવોની વાત છે કે નિર્જીવોની વાત છે? નિર્જીવોની. નિર્જીવોની વાત છે તો શેનથી પ્રશ્ન પૂછું? શુંથી. ચાલો પહેલા તો વી નું ગુજરાતી શું થાય? અમે. હવે ફરીવાર નિર્જીવોની વાત છે તો શુંથી પ્રશ્ન પૂછીશું, એટલે બીજા ક્રમે શું મૂકીશું? શું. તો અમે શું? પ્લે. પ્લે એટલે શું થાય? રમવું. તો અમે શું રમીએ છીએ? ક્વેશ્ચન માર્ક. ઓકે, હજુ બી કહું છું મારા ગુજરાતી બજાર ઓછું જજો, ગુજરાતી હેન્ડ રાઇટિંગ પર પણ અને બધા પર. તો જરા જુઓ, અમે શું રમીએ છે. તમે જ મને વાક્ય જોઈને કહો તમે શું રમો છો? ક્રિકેટ રમો છો કે એવરીડે રમો છો? એવરીડે ને કોઈ ના રમી શકે. ઓકે, લે એવરીડે તારું, પેલો કે લે એવરીડે તારું, એવું ના થાય. ઓકે, સો સિમ્પલ ઇઝ. શું રમો છો ભાઈ? ક્રિકેટ. ધ્યાનથી જો, ક્રિકેટની આગળ કોઈ આર્ટિકલ બાર્ટિકલ આપેલા છે? એ એન્ડ ધ? ના. તો 100% અહીંયા મારું વાક્યમાંનું કર્મ શું બની જાય છે? ક્રિકેટ. ક્રિકેટ 100% મારું વાક્યમાંનું શું બની રહ્યું છે ભાઈ? કર્મ. સીધી વાત છે કે નહીં? ઓકે, તો ક્રિકેટ એ મારું વાક્યમાંનું કર્મ. સમજો, અત્યારે હું તમને વાક્ય કશું જ બનાવતો નથી શીખવાડતો. એના માટે વિડીયો નંબર 2 તૈયાર જ છે, આવી રહ્યો છે વિડીયો નંબર 2. ડોન્ટ યુ વરી અબાઉટ દેટ થિંગ. પણ અહીંયા હું તમને બેઝિક વસ્તુઓ શીખવાડું છું. કર્મ કેવી રીતે શોધાય એ બેઝિક વસ્તુ છે, એ પહેલા શીખો. આ કર્મ શોધતા તમને આવડી ગયું ને? 50% જંગ તમે જીતી ગયા. સમજ્યા ને? 50% જંગ જીતી ગયા જો કર્મ શોધતા આવડી જાય તો. ચાલો આગળ. મનુ વિઝિટેડ ધ તાજ લાસ્ટ વીક. વાક્ય જો બેટા, મનુ વિઝિટેડ ધ તાજ લાસ્ટ વીક. સૌથી પહેલા મનુ પર શું રાખશો? આંગળી એટલે કે હાથ. વિઝિટેડ. વિઝિટેડ એટલે મુલાકાત લીધી. ભૂતકાળની વાત છે ને બેટા, વિઝિટેડ છે, મુલાકાત લીધી. મુલાકાત લેવાની ક્રિયા કેવી? નિર્જીવ. મેં હમણાં જ કીધું ક્રિયાઓ હંમેશા નિર્જીવ. તાજ. તાજમહેલ સજીવ કે નિર્જીવ? નિર્જીવ. લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે. અઠવાડિયું કદી સજીવ હોય યાર? ના, નિર્જીવ. તો વાક્યમાં કોની વાત છે? નિર્જીવ. નિર્જીવોની વાત છે તો શેનથી પ્રશ્ન પૂછીશું? શુંથી પ્રશ્ન પૂછીશું? ચાલો, મનુ. મનુનું ગુજરાતી શું થાય? મનુ. પણ આવું થાય હો, જરા જોજો. ઓકે, મનુ. જોડણી ખોટી હોય ચલાવી લેજો યાર. મનુ. ઓકે, હવે સિમ્પલ એક્ઝેક્ટલી. ઓકે, મનુ બરાબર છે. હવે વિઝિટ એટલે શું થાય? મુલાકાત લેવી. ઓકે, તો મનુ એ શું મુલાકાત લીધી? મને ખ્યાલ છે મારા ગુજરાતીમાં મેં લોચા માર્યા છે, એવું બોલાય ને. મનુએ શેની મુલાકાત લીધી? પણ મારા શેની બેની નથી પડે, હું શુંથી જ પૂછીશ. જાઓ, ભલે આવું તો આવું ચાલશે. મનુએ શું મુલાકાત લીધી? તો તું જ મને કે મનુએ શું મુલાકાત લીધી છે? લાસ્ટ વીકની મુલાકાત લીધી છે કે તાજમહેલની મુલાકાત લીધી છે? તાજ. એવું જરૂરી નથી પરફેક્ટ ગુજરાતી કરવું. આપણે બધા અંગ્રેજી વાળાજી બેટા, પરફેક્ટ ગુજરાતી નહીં. આપણે ભલે થોડું ભાંગ્યું તૂટ્યું ગુજરાતી કરીએ, આપણને જવાબ પરફેક્ટ મળશે. જોવું હોય તો જોઈ લો. ભલે મને ખબર છે આ ગુજરાતી પર ખોટું છે. મનુએ શું મુલાકાત લીધી?
કે મનુ શું મુલાકાત લીધી, લો એ ના લખું, લો મનુ શું મુલાકાત લીધી તો ખબર પડે. મનુએ શું મુલાકાત લીધી તો તાજની. તાજની આગળ કોઈ આર્ટિકલ છે તો કહીશ કે હા. કયો આર્ટિકલ છે? ધ. તો અહીંયા મારું કર્મ માત્ર તાજ થાય. યાદ કરો યાદ કરો યાદ કરો કે ધ તાજ થાય. ઓબ્વિયસલી ધ તાજ. ઓકે, તો અહીંયા મારું કર્મ શું બનશે ભાઈ? ધ તાજ. સિમ્પલ લોજિક ઇઝ ધીસ. ધ તાજ મારું વાક્યમાંનું શું બનશે? કર્મ. આ બધી વસ્તુઓ મારે ઉઠાઈને ક્યાં લઈ જવી પડશે? વાક્યની શરૂઆતમાં. એટલે યાદ રાખજો, વાક્યની શરૂઆતમાં લઈ જાઓ તો અહીંયા એ કેપિટલ કરજો, ધ તાજનો ટી કેપિટલ કરજો. અચ્છા, અહીંયા નથી કરતો, બસ ચલો, અહીંયા ધ તાજનો ટી કેપિટલ કરવો પડે. કેમ? કારણ કે તમે એને ક્યાં મૂકશો ભાઈ? વાક્યની શરૂઆતમાં મૂકશો. અત્યારે નથી જોવાનું, અત્યારે ખાલી કર્મ શોધીને સુખી થઈએ છે. કારણ કે કર્મ શોધવું એટલે 50% જંગ જીતી ગયા, માની લો. ચલો આગળ જઈએ છે. કાજલ कॉल्स मी ऑन मोबाइल. काजल कॉल्स मी ऑन मोबाइल. अब जरा ध्यान से देखो, સૌથી પહેલા કરતા કોણ છે? કાજલ. કાજલ પર રાખો હાથ. કોલ્સ એટલે શું થાય? બોલાવવું અથવા ફોન કરવો. ઓકે, બોલાવવું અથવા ચલો ફોન કરવો એ ક્રિયા કેવી છે? નિર્જીવ. હવે કયો શબ્દ છે? મી. મી એટલે કોને? મને. મી એટલે કોને? મને. મને હું. મને એટલે શું થાય? હું સજીવ કે નિર્જીવ? સજીવ. શું છું ભાઈ? હું સજીવ. ભાઈ બોલી રહ્યો છું યાર, સજીવ છું. હું કેવો છું ભાઈ? સજીવ. તો વાક્યમાં કોની વાત છે ભાઈ? સજીવોની વાત છે. અને સજીવોની વાત હોય તો શેનથી પ્રશ્ન પૂછવો પડશે? કોનેથી પ્રશ્ન પૂછવો પડશે? તું કે સાહેબ કોલ્સ નિર્જીવ છે, મોબાઈલ નિર્જીવ છે. ભલે એ નિર્જીવ છે, હું સ્વીકારું છું, પણ અહીંયા કયો શબ્દ છે? મી. મી કોણ? મી એટલે હું. તો હું કેવો છું? સજીવ. એક સજીવ બધા નિર્જીવો પર ભારે છે. ઓકે, કોઈ પણ સજીવનો ઉલ્લેખ આવે એટલે સમજી લો વાક્યમાં સજીવોની વાત છે. ઓકે, તો કાજલ કોને ઓબ્વિયસલી સૌથી પહેલા અહીંયા લઈશું કાજલ. અચ્છા, સજીવોની વાત છે એટલે શાંતિ પ્રશ્ન પૂછો કોનેથી. તો કાજલ કોને. ઓકે, કોલ એટલે શું થાય? બોલાવવું. તો કાજલ કોને બોલાવે છે? હવે તમે મને કહો, કાજલ કોને બોલાવે છે? મને બોલાવે છે કે મોબાઈલને બોલાવે છે? ઓબ્વિયસલી મને બોલાવે છે. ઓકે, તો સ્વાભાવિક છે મારું વાક્યમાંનું કર્મ શું થાય? મી. સમજો, વાક્યમાંનું કર્મ શું છે? મી. પણ ધ્યાનથી સાંભળજો. મીને જેવું તમે વાક્યની શરૂઆતમાં લઈ જશો, હું માનું છું કે મી મારું કર્મ છે, પણ મીને તમે જેવું વાક્યની શરૂઆતમાં લઈ જાઓ, મીનું શું કરવું પડે? આઈ. તમે જેવું મીને વાક્યની શરૂઆતમાં લઈ જશો, મીનું શું કરવું પડશે? તમારે આઈ કરવું પડે. આ રૂલ છે ભાઈ, કારણ કે વાક્યની શરૂઆતમાં કરતા આવે તો મીનું કર્તાનું સ્વરૂપ શું થાય? આઈ. સપોઝ કે અહીંયા હિમ આપ્યું હોત તો હી, હર આપ્યું હોત તો શી, અસ આપ્યું હોત તો વી, યુ આપ્યું હોત તો યુનું યુ, એમનું એમ. ઓકે, કારણ કે યુ તો બંને જગ્યાએ સેમ છે, રાઈટ? યાદ કરો. હા, ચલો. ધેમ આપ્યું હોત તો ધે, રાહુલ આપ્યું હોત તો રાહુલ, રોહન આપ્યું હોત તો રોહન જ રાખત, રાઈટ? પણ મી છે કર્મ, તો મી એ કર્મ 100% છે, પણ એને વાક્યની શરૂઆતમાં જ્યારે બી તમે લઈ જશો, કારણ કે આપણે આગળ જઈને વાક્યની શરૂઆતમાં જ લઈ જવાનું છે, મીને તમે જેવું વાક્યની શરૂઆતમાં લઈ જશો, મીનું શું થશે? આઈ થશે. ધ્યાન રાખજો. ચલો આગળ. ઓકે, રવિ ઇન્વાઇટેડ અસ ટુ ધ પાર્ટી. સૌથી પહેલા રવિ પર રાખો હાથ. ઇન્વાઇટેડ એટલે આમંત્રણ આપ્યું. આમંત્રણ આપ્યું કેમ? કારણ કે ઇન્વાઇટેડ ભૂતકાળ છે બેટા, તો આમંત્રણ આપવાની ક્રિયા કેવી? નિર્જીવ. કયો શબ્દ છે? અસ. અસ એટલે અમને. અમે એટલે અમે એટલે આપણે બધા સજીવ કે નિર્જીવ? સજીવ. તો વાક્યમાં કોની વાત છે? સજીવોની વાત છે કે નિર્જીવોની વાત છે? સજીવોની વાત છે. અને સજીવોની વાત હોય તો શેનથી પ્રશ્ન પૂછો? શુંથી પૂછો કે કોનેથી પૂછો? ઓબ્વિયસલી કોનેથી પૂછીશું. ઓકે, લાવો તો સૌથી પહેલા રવિ. જોડણી પર ના જતા ભાઈ, રવિ. ઓકે, હવે ટુ ધ પાર્ટી. પાર્ટી ભલે નિર્જીવ છે, મને ખબર છે કે ઇન્વાઇટેડ એ નિર્જીવ છે ને પાર્ટી એ નિર્જીવ છે, કઈ ફરક નથી પડતો. એક સજીવ આવે બધા પર ભારે છે. ઓકે, આવી ગયું રવિ. હવે રવિ પછી જો સજીવોની વાતો શાંતિ પ્રશ્ન પૂછો કોનેથી, તો રવિ કોને. ઓકે, ઇન્વાઇટેડ એટલે આમંત્રણ. હવે એવું ના આવડે તો ઇન્વાઇટ કરે છે એવું લખી નાખો તોય ચાલે. રવિ કોને આમંત્રણ આપ્યું. બરાબર. તો એવું કહેજો રવિ એ કોને આમંત્રણ આપ્યું. બસ રવિ એ. બહુ ગુજરાતીમાં ના પડો, ભાંગ્યું તૂટ્યું ગુજરાતી હતો તો માર્ક તો લઈ જશો. રવિ એ કોને આમંત્રણ આપ્યું? તો ભાઈ રવિએ કોને આમંત્રણ આપ્યું? અમને. અમને એટલે શું થાય? અસ. તો મારું વાક્યમાંનું કર્મ કયું છે? અસ. 100% મારું વાક્યમાંનું કર્મ અસ છે. પણ પાછું યાદ કરો, બોલો, અસને ક્યાં લઈ જશો ઉઠાઈને? વાક્યની શરૂઆતમાં. અને અસને જો તમે વાક્યની શરૂઆતમાં લઈ જાઓ છો તો અસનું શું થશે બેટા? વી.
તો અસનું શું થઈ જાય? વી. જ્યારે પણ તમે એને વાક્યની શરૂઆતમાં લઈ જશો ત્યારે અસનું શું થઈ જશે ભાઈ? વી. કન્ફર્મ તમારે વાક્યમાં કરી દેવું પડે, એના વગર તો ચાલે નહીં. ઓકે, એટલે યાદ રાખજો કે અહીંયા સપોઝ કે મી આપ્યું હતું શું કરત? આઈ. યુ આપ્યું હતો યુ, હિમ આપ્યું હતો હી, શી આપ્યું હર આપ્યું હતો શી, ધેમ આપ્યું હતો ધે, રાહુલ આપ્યું હતો રાહુલ, ધ ટીચર આપ્યું હતો ધ ટીચર, માય ફાધર આપ્યું હતો માય ફાધર, યોર સિસ્ટર આપ્યું હતો યોર સિસ્ટર. સિમ્પલ લોજિકલી વાત છે. ઓકે, તો આ રીતે તમે વાક્યમાંથી કર્મ શોધી શકો છો. ટૂંકમાં કર્મ શોધવું, બેઝિક થિયરીઝ યાદ રાખવી અતિ આવશ્યક છે જ્યારે આપણે વોઇસ કરતા હોઈએ ત્યારે. અને સૌથી વધારે જો કોઈ આવશ્યક વસ્તુ હોય ને તો વિડીયો પ્રોપરલી આખો જોવો એ વધારે જરૂરી છે. ઓકે, બસ તો આજના વિડીયોમાં કંઈક આટલું જ રાખીએ છીએ. ટિલ ધેન ડીએમ સર ઇઝ સાઇનિંગ ઓફ. થેન્ક યુ. બાય.